નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાખીને દાગ ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથાભાઈ કરમશીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બાબુભાઈ દેસાઈ 30 લાખની લાંચ લેતા ઝડપાયા। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા વર્ષ 2024માં ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતેથી એક આરોપીને પકડવામાં આવેલ, જે કોલ સેન્ટર સાથે સંકળાયેલો હતો અને તેનો જે કોલ સેન્ટરનો જે કારોબાર હતો તે ગોવામાં રહી અને ચલાવતો હતો, જેથી કરી સીઆઈડી ક્રાઇમે ગોવા ખાતે રેડ કરેલી અને ગોવા જઈ અને 23 આરોપીઓને પકડી લાવેલી। ત્યારબાદ અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી અને તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ હતા એવા એક આરોપી કે જે અમારા કામના ફરિયાદી છે, તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે, તેઓએ પહેલાં મોટી રકમની માંગણી કરેલી, જે ચોક્કસ થઈ શકતું નથી, પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું, જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ, તેઓને રૂપિયા 30 લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પીકે પટેલે પણ સંમતિ આપેલી, અને જેથી પીકે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે। હાલ બંને આરોપીઓ છે એ એસીબીના ડિટેન્શન હેઠળ છે અને બંનેની અટકાયત કરવામાં આવેલી છે। સર, આ લોકો સીઆઈડી ક્રાઇમમાં કેટલા સમયથી કાર્યરત હતા અને જે પીએચ છે તે બેચના છે કેટલા વર્ષ થયા જેમને ખાતામાં? પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ વર્ષ 2013ની બેચના સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને 2019માં પ્રમોશન મળેલું। આ પહેલાં તેઓએ અમદાવાદ સિટી, પાટણ, સુરત અને ભુજ ખાતે નોકરી કરેલી અને 2019માં પ્રમોશન મળ્યા બાદ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવતા હતા અને 2023 સુધી તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવેલી અને ત્યારબાદ તેઓ સીઆઈડી ક્રાઇમમાં ટ્રાન્સફર થઈ અને ગયેલા। અમને જે ઘરમાંથી અથવા બેંકની કોઈ તપાસ હાલ કોઈ રોકડ રકમ અમને મળી છે, કોઈ મુદ્દામાં? તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે, પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। પહેલા કેટલા અમાઉન્ટની ડિમાન્ડ કરી હતી અને ત્યારબાદ 30 લાખ રૂપિયા નક્કી કર્યા? પહેલાં ફરિયાદી અને આરોપી બંને પક્ષે જુદી જુદી રકમ બતાવવામાં આવે છે, પરંતુ 1.5 થી 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલી તેવું તેઓની વાત ઉપરથી જણાય છે। આ પૈસા આપ્યા પછી એને શું રાહત આપશે, શું કહેવામાં આવી હતી અને કન્ડિશન અને કઈ રીતે હેરાન કરતા હતા? કેટલા સમયથી આ લોકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે છેલ્લા 2-1 મહિનાથી જે આ ફરિયાદી છે તેઓને આ અંગે સ્ટેટમેન્ટ આપવા માટે નોટિસ આપવામાં આવતી હતી, પરંતુ ફરિયાદી પોતે જણાવે છે કે પોતે આવા કોઈ કોલ સેન્ટર સાથે સંકળાયેલા નથી, પરંતુ અગાઉ તેઓનું એકવાર નામ ખુલેલું એમના મિત્ર મિહિર દેસાઈનું, તેના અનુસંધાને તેઓને બોલાવતા હતા અને માત્ર તેઓ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે જ નોટિસ આપેલી હતી અને 2 મહિના ઉપરના સમયથી તેઓની સાથે વાટોઘાટો કરતા હતા અને અંતે ફરિયાદીએ કંટાળી અને પોતે એસીબીમાં ફરિયાદ આપેલી છે તેવું તેઓએ જણાવેલ છે। કોલ સેન્ટરનો કેસ કર્યો તેમાં કુલ કેટલા પકડાયા હતા અને આ સિવાય અન્ય કોઈ વ્યક્તિને નામ ન ખોલવા કે હેરાન ન કરવા માટે પૈસા માંગ્યા હોય એવું? આ રીતે અન્ય કોઈના નામ ન ખોલવા માટે પૈસા માંગ્યા હોય તેવી હકીકતો જ્યારે અમે ટ્રેપ કરી છે ત્યારબાદ થોડી ઘણી પ્રકાશમાં આવી છે અને આ અંગે જો કોઈની પાસે આ રીતે પૈસા માંગેલા હોય અથવા તો પૈસા લીધેલા હોય નોટિસ કરીને, તો તેઓ અમારી સમક્ષ આવી અને ફરિયાદ એસીબીને કરી શકે છે, તો અમે તેમને ન્યાય અપાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા
વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.